પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે યૌમે આશુરા. સંપાદન અને પઠન અશરફ નથવાણી. હિજરી સન પ્રમાણે આજે 10મી મોહરમનો દિવસ. આ એ જ દિવસ છે જ્યારે હઝરત ઇમામ હુસેન રદિયલ્લાહુ તાલા અન્હોએ પોતાના પરિવાર અને થોડાક સાથીઓ સાથે કરબલાના મેદાનમાં કુરબાની આપી હતી. આ શહીદી દિવસને આશુરાનો દિવસ કહેવામાં આવે છે. આજના દિવસે ઘણા સ્થળોએ જુલુસો, ધાર્મિક વક્તવ્યો યોજાય છે અને લોકો ઇમામ હુસેનની મહાન શહીદીને યાદ કરે છે. આમ તો મોહરમનો મહિનો શરૂ થતાં જ ઇમામ હુસેનની યાદમાં ઠેક ઠેકાણે ધાર્મિક મજલિસો અને મહેફિલોનું આયોજન શરૂ થઈ જાય છે. કરબલાના ભૂખ્યા તરસ્યા શહીદોના ઇસાલે સવાબ માટે શરબત અને ન્યાઝ તકસીમ કરવામાં આવે છે. તો વળી ઇમામ હુસેનના કેટલાક ચાહકો રોજા રાખે છે. ખાસ કરીને 9મી અને 10મી મોહરમનો રોજો અથવા 10મી અને 11મી મોહરમનો રોજો રાખવામાં આવે છે. સચ્ચાઈ અને માનવતા માટે લડતા લડતા શહીદ થયેલાઓને આ રીતે હિન્દુ મુસ્લિમ બિરાદરો શાંતિ, એકતા અને ભાઈચારાથી યાદ કરે છે. હઝરત ઇમામ હુસેન રદિયલ્લાહુ તાલા અન્હો એ ઇસ્લામના અંતિમ અને મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દોહિત્ર હતા. હઝરત ઇમામ હુસેને અન્યાય અને આતંકવાદની વિરુદ્ધ ઇન્સાનિયત અને ન્યાયના અવાજને ખુમારી અને બહાદુરીની સાથે બુલંદ કર્યો હતો. હઝરત ઇમામ હુસેને તે સમયના અત્યાચારી શાસક યઝીદને લલકાર્યો હતો. યઝીદ જે છલકપટ વડે સત્તાને ઝડપીને ખલીફા બનેલો હતો અને ચાપલૂસી કરીને ભ્રષ્ટાચારને વધારી રહ્યો હતો, તેમજ મદિરા અને વ્યભિચારમાં લુપ્ત થઈને લોકો પર અત્યાચાર કરતો હતો. તેની બે ઈમાનદારી સામે ઇમામ હુસેને અવાજ ઉઠાવ્યો હતો. જેના હૃદયમાં ઈમાન હોય છે તે મોટા હૃદયવાળો અને મહાન વ્યક્તિ હોય છે. મોટા હૃદયવાળા અને સચ્ચાઈ પર હતા તે ઇમામ હુસેન, અને ષડયંત્ર તેમજ શૈતાનિયત એટલે યઝીદ. ઇમામ હુસેન એટલે માણસાઈનું નૂર, યઝીદ એટલે મનહૂસ અને ક્રૂર. યઝીદ એટલે આતંક અને અંધારું, ઇમામ હુસેન એટલે અજવાળાનો ફુવારો. એક વાક્યમાં કહીએ તો યઝીદ રૂપી આતંકવાદી અંધારાની સામે લડતા અજવાળાની શહીદીનું નામ છે ઇમામ હુસેન. હઝરત ઇમામ હુસેન પોતાના પરિવાર અને થોડાક સાથીઓ સાથે કરબલાનું મેદાન, જે અરબનો રેતવાળો વિસ્તાર છે અને નહેરે ફુરાદના કિનારે છે, ત્યાં 3 દિવસના ભૂખ્યા, તરસ્યા અને અન્યાયની વિરુદ્ધ લડતા લડતા શહીદ થઈ ગયા હતા. પરંતુ સુવિધાઓની લાલચ આપનારા અન્યાયી યઝીદનું આધિપત્ય સ્વીકાર્યું નહીં. તેમણે સચ્ચાઈના માર્ગમાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું. પોતાની આંખ સામે યુવાન દીકરા, યુવાન ભાઈ, માસૂમ પુત્ર, 6 માસના માસૂમ અલી અસ્કર, ફૂલ જેવા ભાણેજ ઓન અને મોહમ્મદને શહીદ થતા જોયા. પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને હઝરત ઇમામ હુસેન પ્રત્યે અથાગ પ્રેમ અને વહાલ હતું. ત્યાં સુધી કે ઇમામ હુસેન નાના હતા ત્યારે નમાજમાં સજદાની અવસ્થામાં પૈગંબર સાહેબના ખભા પર બેસી જતા, તો જ્યાં સુધી ઇમામ હુસેન ખભા પરથી ઊભા ન થતા ત્યાં સુધી પૈગંબર સાહેબ સજદાની હાલતમાં જ રહેતા. પોતાના આવા વહાલ સોયા દોહિત્ર હઝરત ઇમામ હુસેન કરબલાના મેદાનમાં શહીદ થશે એ વાતની ખબર પૈગંબર સાહેબે અંદાજે 50 વર્ષ પહેલાં જ આપી દીધી હતી. અલ્લાહને કુરબાની પસંદ છે. કુરબાની અર્થાત ત્યાગ એ પાલનહારની નજીક થવાનું માધ્યમ. ઇસ્લામમાં કુરબાનીનું અનેરું મહત્વ છે. કુરબાનીના આ મહત્વને ફક્ત કેટલીક ધાર્મિક વિધિઓ પૂરતી સીમિત ન રાખવું જોઈએ, પરંતુ તેનો અમલ પારિવારિક જીવન, સામાજિક જીવન, વ્યવહારુ જીવનમાં ઉતારવામાં આવે તો સમાજમાં અનેક પ્રશ્નો હલ થઈ જાય. પરિવારમાં ભાઈ બહેનો એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે, એકબીજા માટે સમય ફાળવે, માવિત્રો પોતાના સંતાનોની કાળજી લે, આડોશ પાડોશમાં રહેનારાઓ સાથે પ્રેમથી વર્તવું, કામકાજના સ્થળ પર પોતાના સહકર્મચારીઓ સાથે આદર અને સુમેળભર્યો વ્યવહાર કરવો, નિયમિત રહેવું વગેરે. ભલે આ નાનકડા કાર્યો લાગતા હોય અને તેમાં કોઈ મોટી કુરબાની આપવી પડતી નથી, છતાં આવા કાર્યો થકી મનમાંથી સ્વાર્થ ભાવના ઓછી થતી જાય છે અને વ્યક્તિ નૈતિકતા તરફ વળે છે. આમ અહમની કુરબાની આપી સમાજ અને માનવતા માટે સચ્ચાઈથી કાર્ય કરવું, એ જ આજના દિવસમાંથી પ્રેરણા મળે છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો યૌમે આશુરા. સંપાદન અને પઠન અશરફ નથવાણી દ્વારા કરવામાં આવ્યું.